ગુજરાતમાં એક તરફ દિવસે ને દિવસે ખનીજ ચોરીના બનાવો વધી રહ્યા છે અને ક્યાંક આને જ કારણે જે વિસ્તારમાં ખનીજ ચોરી થતી હોય છે તેના સ્થાનિકોની અંદર પણ ભારે રોષ જોવા મળતો હોય છે। ત્યારે હવે રાજકોટમાં થતી ખનીજ ચોરી છે એને બંધ કરાવી છે આઈજી નિર્લિપ્ત રાયે। એક સમયે ખનીજ ચોરી ચાલી રહી હતી ને ત્યાં જ તેમની ટીમ પહોંચી હતી। એ બાદ શું થયું હતું એ દરેક વિષયને લઈને વિગતે વાત કરીએ। આખો આ મામલો ક્યાંનો છે એના વિશે પણ વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। વાત કરવામાં આવે નિર્લિપ્ત રાયની, આપણે છેલ્લા ઘણા સમયથી જોતા આવ્યા છે કે જ્યારથી તેમણે રેન્જ આઈજીનું પદ સંભાળ્યું છે ત્યારથી તેમના દ્વારા જે અલગ અલગ સૌરાષ્ટ્રમાં ચાલતા ઘણા બધા એવા કામ છે જે ગેરકાયદેસર હોય છે એ દરેક કામો ઉપર ક્યાંક સપાટો બોલાવવામાં આવ્યો છે। હવે વાત કરવામાં આવે ખનીજ ચોરીને લઈને તો રાજકોટ જિલ્લામાં ખનીજ માફિયા ઉપર પોલીસનો સપાટો જોવા મળ્યો છે। આઈજી નિર્લિપ્ત રાયની ટીમે 6 ડમ્પરો સાથે 80 લાખનો મુદ્દામાલ છે તેને જપ્ત કર્યો છે। રાજકોટ જિલ્લાના ઉપલેટા પંથકમાં ભાદર નદીમાંથી ચાલી રહેલા ગેરકાયદેસર રેતી ખનન પર પોલીસે કાર્યવાહી કરી છે। રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાયની સૂચનાથી 6 ડમ્પરને ઝડપી પાડીને આશરે 80 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। એટલું જ નહીં, તેમની ટીમ છે એમના દ્વારા આ સમગ્ર મામલે આખું ઓપરેશન છે તે હાથ ધરવામાં આવ્યું હતું ને અંતે આ મુદ્દામાલ જપ્ત કરીને ઓપરેશન છે તેને પાર પડાયું છે। આ કાર્યવાહીમાં રેન્જ આઈજીની ટીમ સાથે ખાણ ખનીજ વિભાગ પણ જોડાયેલું હતું। ગેરકાયદેસર રીતે રેતી ભરીને જતા 6 ડમ્પરને સ્થળ પરથી ઝડપી લેવામાં આવ્યા હતા અને પોલીસે વાહનો અને ચોરીની રેતી સહિત કુલ 80 લાખ રૂપિયાનો મુદ્દામાલ છે તેને જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી અત્યારે હાલ શરૂ કરી છે। એટલે ફક્ત ને ફક્ત આ વાત પહેલા એવું હતું કે આદિવાસી વિસ્તારમાં ખૂબ જ એવા સમાચારો સામે આવતા હતા કે ત્યાં ખનીજ ચોરી થઈ રહી છે, પણ હવે ધીરે ધીરે સૌરાષ્ટ્રમાં પણ આ વાત શરૂ થઈ છે અને જે રીતે આખી જે ખનીજ ચોરી થઈ રહી હતી ત્યાં જ રેન્જ આઈજી નિર્લિપ્ત રાય છે એમના ટીમ દ્વારા આખું એક ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને અંતે આ મોટી ખનીજ ચોરી છે તેને પકડી પાડવામાં આવી હતી ને આખો ત્યાં ઘટનાક્રમ થઈ રહ્યો હતો એને બંધ પણ કરાવવામાં આવી હતી। નિર્લિપ્ત રાયની ટીમ જે સમયે ત્યાં પહોંચી હતી એ દ્રશ્ય ઉપર પણ નજર કરીએ।
વાત કરવામાં આવે આ વિષયને લઈને તો હવે આ ઓચિંતી અને કડક કાર્યવાહીને કારણે પંથકના ખનીજ માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. મોટા ભાગના રેતી માફિયાઓ હાલ ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ અને ખાણ ખનીજ વિભાગની આ સંયુક્ત કાર્યવાહી ગેરકાયદેસર ખનન સામે કડક વલણ દર્શાવે છે. એટલે ત્યાંના જે લોકો છે, જે લોકો ક્યાંક ગેરકાયદેસર રીતે આ ખનન ચોરી કરી રહ્યા છે, એ લોકોની અંદર પણ અત્યારે હાલ ફફડાટ જોવા મળ્યો છે. અને જે રીતે આખી આ કાર્યવાહી કરવામાં આવી છે એને જ કારણે ક્યાંક ત્યાંના જે આ ધંધા સાથે જોડાયેલા લોકો છે, જે લોકો આ ગેરકાયદેસર કામ કરી રહ્યા છે, લોકોની અંદર પણ અત્યારે હાલ ભારે ડર જોવા મળી રહ્યો છે. જોવાનું રહેશે કે ઉપલેટાના સિવાય હજી પણ એવા કયા વિસ્તારો છે કે જ્યાં રાજકોટની અંદર આવી જ રીતે રેતી ખનન કરવામાં આવી રહ્યું છે, ક્યાંક ને ક્યાંક જેના કારણે સ્થાનિકો છે એ લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.